નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। યુજીસીના નવા નિયમની અમલવારી સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી, કહ્યું આ નિયમથી વર્ગ વિગ્રહ વધવાની પૂરેપૂરી સંભાવના। જૂનાગઢના પ્રવાસે આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે ગીર જંગલમાં સિંહ દર્શનનો લીધો રોમાંચ। વન વિભાગના 183 વાહનોને પણ આપી લીલી ઝંડી। મહાશિવરાત્રીના મેળા પહેલા ભવનાથમાંથી નાના મોટા 60 જેટલા હથિયારો મળી આવતા ખળભળાટ। સુદર્શન તળાવ પાસે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક સાધુની જગ્યામાંથી મળ્યા હથિયાર। અને નરસિંહ સરોવરના લોકાર્પણ બાદ ગત રાતે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા। નવીનીકરણના વખાણ કર્યા, પરંતુ જાળવણીની પણ રાખી અપેક્ષા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।